કેમ છો મિત્રો? મજામાં? આપણે છેલ્લા લેક્ચરની અંદર 13મા ચેપ્ટરના ટૂંકા પ્રશ્નો શરૂ કર્યા છે. એમાં આપણે આગળ વધીએ, બરાબર છે? આમાંથી ઓછામાં ઓછા 2-3 ટૂંકા પ્રશ્નો તો પરીક્ષામાં આવવાના જ છે. આપણે બધી રીત સૂત્ર ભેગા આવી જાય એવું આપણે જોઈએ છીએ. ચાલો, 6થો પ્રશ્ન. ખાસ ધ્યાન રાખવાનું છે કે જેટલા પ્રશ્ન તમને વિડીયોમાં કરાવીએ છીએ એ એક પ્રશ્ન નોટમાં લખીને મોઢે ગણવાના છે, તૈયાર કરવાના છે, બરાબર? જો વ્યાસ છે 14 સેમી અને તિર્યક ઊંચાઈ છે 20 સેમી એવી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર? તો વ્યાસ આપ્યો છે 14 સેમી એટલે ત્રિજ્યા થશે એના કરતાં અડધી એટલે કે 7 સેમી અને તિર્યક ઊંચાઈ એટલે કે એલ એ છે 20 સેમી. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર? તો સૂત્ર છે બધાય રોજ એક વખત લખી લેવાના આ ચેપ્ટરના, તો જ વારંવાર રિવિઝન થતા જશે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાય આર એલ. તો આ પાય આરની કિંમત છે 7, એલની કિંમત છે 20. જો રકમમાં આપણે કીધું હોય, ઓપ્શન આપેલા હોય, એમાં પાય એમને રાખ્યું હોય તો પાયની કિંમત નથી મૂકવાની, નહીતર પાયની કિંમત મૂકી દેવાની. 22/7 ગુણાકારમાં 7 ગુણાકારમાં 20. 7 7 ગયા, 22 2 44, 440 એટલા સેન્ટીમીટર સ્ક્વેર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એના પછી 7મો પ્રશ્ન. એક નળાકાર એની ત્રિજ્યા છે 5 સેમી. નળાકાર એની ત્રિજ્યા આપેલી છે 5 સેમી અને ઊંચાઈ એટલે કે એચ એ છે 7 સેમી. તો કુલ પૃષ્ઠફળ પાઈમાં મેળવો, મતલબ પાઈની કિંમત મૂકવાની નથી, કુલ પૃષ્ઠફળ પાઈમાં મેળવો. તો નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ, બરાબર? તો નળાકારની કુલ સપાટી છે એનું પૃષ્ઠફળ લખીએ તો નળાકારની વક્ર સપાટી એટલે 2πRh. કુલ સપાટી એટલે નળાકારને આપણે ઉપરથી અને નીચેથી બંધ કરવું છે. ઉપર એ વર્તુળાકાર હોય નળાકારમાં, નીચે વર્તુળાકાર હોય, એટલે એ થશે 2πr². તો બેમાંથી આપણે 2πr સામાન્ય કાઢી લઈએ એટલે અહીંયા વધશે h+r. તો 2 પાઈની કિંમત નથી મૂકવાની, r બરાબર છે 5, h બરાબર 7, r બરાબર છે 5. તો 5 2 10, 10 પાઈ, 7 + 5 એટલે 12, 12 10 120 પાઈ એટલા સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર? નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ. ચાલો, એના પછી 8મો પ્રશ્ન. 8મા પ્રશ્નમાં એમ કીધું છે કે ગોળાની ત્રિજ્યા બમણી કરીએ તો એનું ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એ આપણને એમ કીધું છે કે ક્ષેત્રફળ કેટલા ગણું થાય. તો આપણે એક પ્રશ્ન આગળ ગણ્યો તો એમાં ઘનફળની વાત હતી, આમાં ક્ષેત્રફળની વાત લઈ લઈએ છીએ આપણે. ગોળાની ત્રિજ્યા, ધારો કે ત્રિજ્યા r હોય, ત્રિજ્યા r, બરાબર છે? તો ગોળાનું ક્ષેત્રફળ છે એ થશે 4πr². હવે ગોળાની ત્રિજ્યા છે એ બમણી કરીએ એટલે કે r છે r, એની બદલે આપણે 2r કરશું અને હવે આપણે ક્ષેત્રફળ મેળવીએ તો ક્ષેત્રફળનું સૂત્ર છે 4πr². પણ આરની બદલે આપણે મૂકવાનું છે 2r
આરની બદલે 2r, 2 નો વર્ગ એટલે 4, તો આ થઈ ગયું 4 × 4πr². બરાબર, મતલબ કે જે ક્ષેત્રફળ હતું 4πr², આ r ત્રિજ્યા હોય તો 4πr², એના ગુણાકારમાં કેટલું આવ્યું તો કે 4. મતલબ કે એ ગોળાનું ક્ષેત્રફળ છે 4 ગણું થાય. બરાબર. એની આગળ 9મો પ્રશ્ન, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તેના ઘનફળ કરતાં અડધું છે તો ત્રિજ્યા કેટલી? હંમેશા કોઈ પણ સરખામણી છે એ બે જ શબ્દોથી થતી હોય, કાં થી નામના શબ્દથી, કાં કરતા નામના શબ્દથી. બરાબર, આ તમે કૂટ પ્રશ્નમાં બહુ કામ લાગ્યું હોય. બરાબર. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ તેના ઘનફળ, ગોળાનું ઘનફળ કરતાં, આના કરતાં એટલે આ એ અડધું છે. આ છે ને એ આના કરતાં કેવું છે? અડધું છે. બરાબર છે. તો હવે આપણું કામ છે બેને ઇક્વલ કરવાનું, મતલબ બેને સમાન બનાવવા છે. તો ધ્યાન એટલું જ રાખશું કે કરતા નામનો શબ્દ કોની બાજુમાં આવ્યો તો કે ઘનફળ કરતા, એટલે આનામાં ફેરફાર કરાય. એના કરતાં અડધું છે એટલે એનું અડધું કરી નાખો એટલે એ બે કેવા થઈ ગયા? સરખા. ફરીથી બોલું, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આના કરતાં અડધું છે. માનો કે આ 4 હોય ને તો આ 2 છે, આ 8 હોય ને તો આ 4 છે. આપણે બેને સરખા કરવા છે તો આનું અડધું કરવું પડે, કાં આને 2થી ગુણવા પડે. પણ આપણે યાદ રાખવાનું, થી કે કરતા નામનો જેનામાં આવે, જેની બાજુમાં, એમાં ફેરફાર કરાય. ગણા કહે તો એને ગુણાય, ભાગ કહે તો ભગાય, આનામાં ભગાય. વત્તા કહે એટલે કે વધુ કહે તો વધારો, ઓછું કહે તો ઘટાડો, માઇનસ કરો. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું આપણી પાસે સૂત્ર છે 4πr². ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 πr3/2. બરાબર. તો આ 4π અને આ 3 2 6 એને આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લઈએ તો 4πr² ગુણાકારમાં 3 × 2 4π બરાબર r². એવું હોય તો આ r² ગુણાકારમાં છે એને આપણે છેદમાં જવા દેવાય. અહીંથી r² ગુણાકારમાં છે, અહીંયાથી છેદમાં r². બરાબર. એટલે અહીંથી આ 4π છે એ ઉડી ગયા. અહીંથી r3 ઘાત છે અને અહીંયા 2 ઘાત છે, 2 વખત r ઉડી જશે તો 3 2 6 એના બરાબર r. તો આપણે જે ત્રિજ્યા મળશે એ કેટલા સેમી થશે તો કે 6 સેમી. તો આપણને એ જ પૂછ્યું છે કે ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા, તો ત્રિજ્યા કેટલા સેમી થશે? 6 સેમી. ઓકે. એની આગળ 10મો પ્રશ્ન, ગોળાનું ઘનફળ તેની વક્ર સપાટીના ક્ષેત્રફળના માપ કરતાં કેટલા ગણું થાય? તો સૂત્ર લખવાનું છે કે ગોળાનું ઘનફળ તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીના ક્ષેત્રફળના માપ કરતાં, આના કરતાં જો કરતા શબ્દ આવ્યો, એના કરતાં કેટલા ગણું થાય? અહીંયા કેટલા ગણું, તો આને કેટલાથી આપણે ગુણીએ તો એ બે કેવા થાય? સરખા. બરાબર. આના કરતાં આ કેટલા ગણું થાય એવું આપણે જોઈએ છે. બરાબર. અથવા એમ કહે કે આને કેટલા વડે ગુણીએ તો બે સરખા થાય. રેડી? તો ગોળાનું ઘનફળ છે
એનું સૂત્ર છે 4/3 પાય આર ઘન. વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4 પાય આર સ્ક્વેર. એ કેટલા ગણું થાય? ધારો કે હું એમ કહી દઉં એમ ગણું થાય. હું કહી દઉં એમ ગણું. એમ ગણું કરી નાખો એટલે એ બે કેવા થાય? સરખા. બરાબર. તો હવે આમાંથી ઘનફળ છે આ, એના જ વક્ર સપાટીના ક્ષેત્રફળના માપ કરતાં આના કરતાં આ કેટલા ગણું મળ્યું? તો 4 પાય આર સ્ક્વેર છેદમાં લઈ લ્યો તો 4/3 પાય આર ઘન એના છેદમાં 4 પાય આર સ્ક્વેર એના બરાબર એમ. તો હવે આમાંથી 4 પાય 4 ઉડી ગયા, પાઈ ગયા, 2 વખત આર ઉડી જાય એટલે 1 વખત આર વધશે અહીંયા. તો r/3 બરાબર એમ. તો આપણે ધાર્યું હતું કે કેટલા ગણું થાય? તો કે એમ ગણું થાય. એમ બરાબર કેટલા મળ્યા? r/3 ગણું થાય. બરાબર. અને ઓમેય તમે ડાયરેક્ટ શોર્ટકટ બનાવી શકો. તમારી પાસે ઘનફળનું સૂત્ર આમ છે 4/3 પાય આર ઘન. વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4 પાય આર સ્ક્વેર. તો જો આમાંથી 4 જુદું કરી દઉં, પાય જુદું કરી દઉં, આર સ્ક્વેર જુદું કરી દઉં. તો આપણી પાસે વધ્યું કેટલું? તો કે 1 આર વધ્યું અને છેદમાં 3. તો આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એના કરતાં કેટલા ગણું આવ્યું? r/3 ગણું. બરાબર. જે મુખ્ય સૂત્ર છે એમાંથી બીજું સૂત્ર જે છે વક્ર સપાટી એને જુદું કરી દો એટલા ગણું આપણને મળશે. ઓકે, ચાલો આ 10મો પ્રશ્ન. એની આગળ 11મો પ્રશ્ન લઈએ. બે સમાન ઊંચાઈના શંકુ, બરાબર, એની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે. તો ઘનફળનો ગુણોત્તર કેટલો? બે સમાન ઊંચાઈના શંકુ, ધારો કે શંકુ પહેલો અને શંકુ બીજો, બરાબર, આ બે છે, એની બેની ઊંચાઈ સમાન છે. ધારો કે આની ઊંચાઈ છે, આની ઊંચાઈ h હોય તો આની ઊંચાઈ કેટલી હોય? h. સમાન ઊંચાઈના શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર, ધારો કે પહેલાની ત્રિજ્યા r1 હોય, આની ત્રિજ્યા r2 હોય, તો એ ત્રિજ્યાનો ગુણોત્તર એટલે કે r1/r2 એ છે 2/3. તો ઘનફળનો ગુણોત્તર કેટલો? બરાબર. તો શંકુનું ઘનફળ એટલે કે શંકુનું ઘનફળ, પહેલો શંકુ લઈએ, બીજો શંકુ લઈએ, એ બેના ઘનફળનો ગુણોત્તર કેટલો? તો શંકુના ઘનફળનું આપણી પાસે સૂત્ર છે પાય આર સ્ક્વેર h છેદમાં 3. પહેલા માટે આપણે ત્રિજ્યા r1 કહી દઈએ, ઊંચાઈ તો બેની સમાન છે. બીજા શંકુ માટે પાય આર સ્ક્વેર h છેદમાં 3, બીજા માટે ત્રિજ્યા r2 લઈ લઈએ. તો આ પાઈ કેન્સલ, h કેન્સલ, બેના છેદ 3 ગયા. તો r1/r2 બેયનો સ્ક્વેર છે. હવે ત્રિજ્યાનો ગુણોત્તર આપણે રકમમાં આપેલો હતો 2:3, એટલે કે 2/3 એનો વર્ગ, એટલે કે 4/9. બરાબર. આપણે આખી રીત શીખીએ છીએ, પણ ટૂંકા પ્રશ્નો હંમેશા શોર્ટકટ ઉપર જઈ શકાય. ત્રિજ્યાનો ગુણોત્તર હોય તો તમને ખબર છે કે સમાન ઊંચાઈ છે, મતલબ બેયમાંથી h ગયા. બીજું, બે શંકુના છેદમાં, આમાંય છેદમાં 3 આવે, આમાંય છેદમાં 3 આવે, એટલે એ ગયા, પાઈ ગયા. માત્ર જે ત્રિજ્યા છે એનો વર્ગ, r1/r2. બરાબર. એટલે આને સૂત્ર બનાવી લેવાય કે શંકુની ત્રિજ્યા આપે ને ઘનફળ પૂછે તો ત્રિજ્યાનો વર્ગ કરી નાખવાનો. રેડી? એની આગળ 12મો પ્રશ્ન લઈએ.
તો 12મા પ્રશ્નમાં એમ છે કે ત્રિજ્યા 2 છે, ત્રિજ્યા 2 અને ઊંચાઈ છે એ 6 છે, તો શંકુનું ઘનફળ, તો શંકુના ઘનફળનું સૂત્ર હમણાં જ આપણે રિપીટ કર્યું, πr² એના છેદમાં 3. તો આ પાઈ છે, પાઈ હમણાં એમને રાખીએ, r બરાબર 2 એનો વર્ગ કરીએ એટલે 4, ઊંચાઈ છે 6 છેદમાં 3. તો 3 2 6, 4 2 8 પાઈ આટલા સેન્ટીમીટર ઘન. પાઈની કિંમત ટૂંકા પ્રશ્નમાં ક્યાંય મૂકવાની જરૂર નથી, બરાબર. જો ઓપ્શનમાં પાઈ આની કિંમત મૂકેલી હોય, મતલબ કે જવાબ જોઈએ તો પાઈ એમાં ના હોય, જવાબના ઓપ્શનમાં પાઈ હોય નહીં, તો સમજી જવાનું કે પાઈની કિંમત મૂકવાની છે, બાકી જરૂર નથી. પછી 13મો પ્રશ્ન છે કે 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. બરાબર. આ પ્રશ્ન કેટલી બધી વખત બોર્ડમાં પૂછાયેલો છે અને આમાંથી મેં જેટલા પ્રશ્નો લખેલા છે આમાંથી એક પણ પ્રશ્ન એવો નથી કે જે બોર્ડમાં ના પૂછાણો હોય. આ મેં એવા જ પ્રશ્નો લીધા છે કે બોર્ડમાં પૂછાયેલા છે, બધા એક એક વીણી અને બધા જ પ્રશ્નો લખ્યા છે. હજી આપણે એવા જ પ્રશ્નો સોલ્વ કરશું. હવે 5 રૂપિયાનો સિક્કો છે, આપને એમ લાગે કે આ તો ગોળ છે, પણ જો એને જાડાઈ હોય અને જે વસ્તુ જાડાઈ છે, બરાબર, એ આકાર બની જાય નળાકાર. મોસ્ટ ઓફલી આવી ભૂલ થઈ શકે છે કે 5 રૂપિયાનો સિક્કો તો કંઈ ગોળ જ હોય ને, પણ ગોળ એને કહેવાય કે જે તમે એને સપાટી ઉપર અડાડો તો આખો ભાગ ન અડતો હોય. દાખલા તરીકે ક્રિકેટનો બોલ હોય, તમે એને હાથ ઉપર રાખો તો અમુક ભાગ છે એ સપાટી નથી અડવાની, બરાબર, મતલબ એ ગોળાકાર છે. 5 રૂપિયાનો સિક્કો નળાકાર થાય અને એની કુલ સપાટી, એનું સૂત્ર તો કે વક્ર સપાટી એટલે 2πrh, ઉપર ને નીચે 2 વર્તુળ એટલે કે 2πr². તો આ થશે 2πr, સામાન્ય કાઢી લઈએ, h + r, આ એની કુલ સપાટી. એની આગળ 14મો પ્રશ્ન, ત્રિજ્યા 3 સેમી અને ઊંચાઈ 4 સેમી, ત્રિજ્યા 3, બરાબર, અને ઊંચાઈ એટલે h 4, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આવો જ ક્વેશ્ચન આપણે પહેલો ગણ્યો હતો, મતલબ કે છઠ્ઠો ઉપર છે, પણ અહીંયા ફેર એટલો હતો કે તિર્યક ઊંચાઈ l હતી, અહીંયા l નથી. જો બરાબર, ત્રિજ્યાને ઊંચાઈ આપ્યા છે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર થશે πr/l. તો આપણે પહેલાં l મેળવવું પડે, તો l² બરાબર h² + r², બરાબર. તો h બરાબર 4, એનો વર્ગ 16, r બરાબર 3, 9, 25, તો l બરાબર 5 આટલા સેમી. તો આ પાઈ, r બરાબર 3, l મળ્યા 5, તો 5 3 15 પાઈ એટલા સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. આ મળશે આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એની આગળ 15મો પ્રશ્ન, ગોલકનું ઘનફળ 36 પાઈ સેમી ઘન, તો વ્યાસ કેટલો, બરાબર. તો ગોલકનું ઘનફળ, ગોલકનું ઘનફળ, આનું સૂત્ર છે આપણી પાસે 4/3 πr ઘન, અને એ ગોલકનું ઘનફળ છે એ આપણે આપી દીધું 36 પાઈ, બરાબર. તો આમાંથી r ઘન બરાબર 36 પાઈ, આ 3 ભાગાકારમાંથી ગુણાકારમાં, 4 પાઈ ગુણાકારમાંથી છેદમાં,
તો આમાંથી આપણે જોઈએ તો આ પાઈ પાઈ ઉડી જશે 4 9 36 આર ઘન બરાબર 9 3 27 તો 27 એટલે આપણને ખબર છે 3નો ઘન થાય બે બાજુથી ઘન ઘન ગયા આર બરાબર 3 એટલે ત્રિજ્યા છે ત્રિજ્યા એ આપણને કેટલી મળશે 3 બરાબર. ચાલો આ 15મો પ્રશ્ન ગણ્યો. પછી 16 નળાકારનું ઘનફળ 550 ઘન સેમી ત્રિજ્યા 5 તો એની ઊંચાઈ કેટલી આવું આપણને કીધું છે. જો 16મા દાખલામાં નળાકારનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ આપેલું છે 550 એની ત્રિજ્યા એટલે કે આર આપેલું છે 5 આપણે ઊંચાઈ મેળવવાની છે બરાબર. તો નળાકારનું ઘનફળ તો એનું સૂત્ર છે આપણી પાસે પાઈ આર સ્ક્વેર એચ એના બરાબર 550. તો પાઈ છે પાઈ હમણાં આપણે એમને રાખીએ આર બરાબર છે 5 5નો વર્ગ એટલે 25 એના ગુણાકારમાં એચ બરાબર 550. 25 પાઈને છેદમાં લઈ લઈએ તો એચ બરાબર 550 છેદમાં 25 એને ગુણ્યા પાઈ બરાબર. હવે જોવાય પાઈની કિંમત થાય 22ના છેદમાં 7 એનાથી છેદ ઉડી શકે એમ છે તો મૂકી દો. જો છેદ નથી ઉડતા તો એમને પાઈ રહેવા દો. એક જ માર્કનો પ્રશ્ન છે. હવે હું પાઈ છે પાઈની કિંમત મૂકું અહીંયા તો એચ બરાબર 550 છે તો 55 ગુણ્યા 10 25 ગુણ્યા પાઈ એટલે 22 છેદમાં 7 એ છેદનો છેદ આપણે જવા દેશું અંશમાં. તો આ થશે 11 2 22 11 5 55 2 5 10 5 ગુણાકારમાં 5 એટલે 25 આ 25 25 ગયા તો એચ બરાબર 7 બરાબર. ખાસ યાદ રાખો પાઈની કિંમત ત્યારે જ મૂકો કે જો છેદ ઉડે છે બાકી એને મૂકવાની જરૂર નથી બરાબર. ચાલો આપણે 16મો પ્રશ્ન ગણ્યો. એની આગળ 17મો પ્રશ્ન. જો 17મો પ્રશ્ન છે કે 1.5 સેમી ત્રિજ્યા આપી છે 1.5 સેમી 1.5 સેમી ત્રિજ્યાના ગોળાનું ઘનફળ આપણને એમ કીધું છે કે પાઈથી કેટલા ગણું થાય. પાઈથી મતલબ પાઈની કિંમત મુકાય નહીં. તો ગોળાના ઘનફળનું સૂત્ર છે આપણી પાસે 4/3 પાઈ આર ઘન. તો 4/3 આર ઘન આર બરાબર છે 1.5 15/10 ગુણ્યા 15/10 ગુણ્યા 15/10 એને ગુણ્યા પાઈ બરાબર. તો 3 5 15 5 2 10 2 2 4 બરાબર. હજી અહીં થશે 5 3 5 2 5 3 5 2 હજી આ 2 2 ઉડી ગયા તો અહીં વધ્યા 3 3 9 9/2 એને ગુણ્યા પાઈ. મતલબ કે ગોળાનું ઘનફળ પાઈ કરતાં 9/2 ગણું એટલે કે 9/2 એટલે 4.5 બરાબર. તો કેટલા ગણું થશે તો કે પાઈથી 4.5 ગણું થાય બરાબર. એની આગળ 18મો પ્રશ્ન. 14 સેમી ત્રિજ્યા ધરાવતા ફૂટબોલ ત્રિજ્યા 14 સેમી ફૂટબોલનું પૃષ્ઠફળ. હવે ફૂટબોલ છે એ તો ગોળાકાર જ છે તો ગોળાનું પૃષ્ઠફળ
ગોળાનું પૃષ્ઠફળ એટલે એ થશે 4πr². તો 4 પાઈ એટલે 22/7. r બરાબર 14. 14 ગુણાકારમાં 14. તો આ થશે 7 2 14. તો 22 ચોકુ 88. 14 2 28. તો આપણે 88 ગુણાકારમાં કેટલા કરવા પડશે? 88 ગુણ્યા 28. 8 2 16. 8 2 16 ને 1 17. 8 8 64. 6 8 8 64 ને 6 70. 4 6 7 ને 7 14. એટલે એ થશે 2464 એટલા સેન્ટીમીટર સ્ક્વેર. જો ત્રિજ્યા 14 હોય તો ગોળાનું પૃષ્ઠફળ કેટલું? ટૂંકમાં સૂત્ર મૂકી કિંમત મૂકો. 1 માર્કમાં આવું આપણને પૂછાય. બરાબર. ચાલો એની આગળ 19મો પ્રશ્ન. 462 સેમી સ્ક્વેર કુલ પૃષ્ઠફળ ધરાવતા, જોજો કુલ પૃષ્ઠફળ ધરાવતા બંધ અર્ધગોળો. અર્ધગોળો તો છે જ, બરાબર, પણ અર્ધગોળો છે આપણી પાસે, અર્ધગોળો તો છે જ પણ એ બંધ છે, મતલબ અહીં ત્યાં બંધ કરી દીધો છે. આ એની વક્ર સપાટી, પણ ઉપરથી કેવું કરવાનું છે? બંધ. બરાબર. તો ખાલી વક્ર સપાટી હોય તો આપણે ખબર 2πr². ઉપરથી બંધ કરીએ એટલે ઉપર વર્તુળ આવ્યું, એક વર્તુળ πr². એટલે કે બંધ અર્ધગોળાનું પૃષ્ઠફળ એ સૂત્ર છે આપણી પાસે 3πr². અને એ આપણને આપી દીધું હતું 462. 462 462. તો બંધ અર્ધગોળાનો વ્યાસ કેટલો? તો આપણે પહેલાં ત્રિજ્યા મળી જાય એનું બમણું કરી નાખશું એટલે મળી જાય વ્યાસ. તો આ 3 પાઈ એટલે 22/7 r². 7 ભાગાકારમાંથી ગુણાકારમાં 462 ગુણ્યા 7 3 ગુણ્યા 22 એના બરાબર r². બરાબર. તો હવેના છેદ ઉડાડીએ આપણે તો 11 2 22 અને 2થી ઉડાડીએ એટલે 2 2 4 2 3 6 2 1 2. બરાબર. હજી પાછું 11થી જોઈ લઈએ. 11 2 22 એક વધ્યા 11 1 11. તો r² બરાબર 21 ગુણ્યા 7/3. 3 7 21. બરાબર. અહીંયા બહુ ભેગું છેદ થઈ જતા હોય તો અલગ અલગ સ્ટેપ કરી નખાય. તો 7 r² બરાબર 7 ગુણ્યા 7 મતલબ 7/2. તો r બરાબર 7. આપણે ત્રિજ્યા મળી. તો વ્યાસ છે, વ્યાસ એ થશે 2 ગુણ્યા ત્રિજ્યા 2 ગુણ્યા 7 મતલબ 7 2 14. બરાબર. પરીક્ષામાં 1 માર્કનું હોય તો ઘણા બધા ટૂંકા સ્ટેપ કરી શકાય. અહીંથી તમે સીધા 3 7 ઉડાડો, ત્રિજ્યા 7, અહીંથી મળી ગયું ત્રિજ્યા 14. ઘણા બધા ટૂંકા સ્ટેપમાં કરી શકાય. બરાબર. એની આગળ 20મો પ્રશ્ન. તો 20મો પ્રશ્ન છે કે બે ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર. એક ગોળાની ત્રિજ્યા એના છેદમાં બીજા ગોળાની ત્રિજ્યા, એ ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણને આપ્યો છે 3/4. એટલે કે r1/r2. તો એના ઘનફળનો ગુણોત્તર કેટલો? એક ગોળાનું ઘનફળ એના છેદમાં બીજા ગોળાનું ઘનફળ. બરાબર. તો ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 πr3. પહેલા માટે ત્રિજ્યા r1. 4/3 πr3
બીજા માટે R2 તો 4/3 પાઈ ગયા, પાઈ ગયા, બેનો ઘન કરીએ એટલે R1/R2 એનો ઘન, તો ત્રિજ્યા હતી 3/4 એનો ઘન, 3નો ઘન 27, 4નો ઘન 64, તો ઘનફળનો ગુણોત્તર મળશે આપણને 27/64. ઓકે.